વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। તો ઉદ્વિકાસના ચેપ્ટરમાં આનુવંશિક અને ઉદ્વિકાસની ક્રિયામાં આગળ વધીએ આપણે। તો આજે પ્રશ્ન છે પહેલો, જાતિઓના વંશવૃક્ષની કડીઓ શોધવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે। હવે મિત્રો ઉદ્વિકાસની આપણે થોડી વાત કરી ગયા છીએ। ઉદ્વિકાસ એટલે ક્રમશઃ સજીવો નીચલી કક્ષાથી લઈ સરળ દેહરચનાથી લઈ અને જટિલ દેહરચના તરફ સજીવોમાં પ્રગતિ થાય છે, એને ઉદ્વિકાસ કહેવામાં આવે છે। હવે આ ઉદ્વિકાસની બાબત છે એ ઘણા વર્ષોથી થતી આવતી પ્રક્રિયા છે, કારણ કે ધીમી પ્રક્રિયા છે, ખૂબ જ સમય માંગી લે તેવી પ્રક્રિયા છે। પૃથ્વી પરની દરેક જાતિઓ છે એ ઉદ્વિકાસ પામી શકવાની ક્ષમતા ધરાવે છે। પેઢી દર પેઢી સજીવોમાં લક્ષણોમાં પરિવર્તન આવતું જાય, એમાંથી વધુ લક્ષણોમાં પરિવર્તન થતાં નવી નવી જાતિઓનું નિર્માણ થતું જાય અને એ જાતિ છે એ અલગ લક્ષણોવાળી ઉત્પન્ન થઈ અને ઉદ્વિકાસ પ્રેરે છે। તો જાતિઓના વંશવૃક્ષની કડીઓ શોધવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે, તો એ શું કહેવા માંગે છે? તો કે જાતિઓના વંશવૃક્ષની કડીઓ શોધવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડે કે આ ક્રિયાના પ્રત્યેક સ્તર પર અનેક શાખાઓ સંભવિત છે, બરોબર? એટલે કે ઉદ્વિકાસ છે મિત્રો, ઉદ્વિકાસ છે કોઈ એક દિશામાં થયેલી ઘટના નથી, બરાબર છે। વંશવૃક્ષની કડીઓ એવો શબ્દ અહીંયા વાપર્યો છે કે ઉદ્વિકાસ છે એ નિસરણની બાબતમાં નથી થયો, નિસરણની જેમ સીડીની માફક કોઈ એક દિશામાં નથી થયો, પરંતુ એક વૃક્ષની અનેક ડાળીઓની જેમ થયો છે। આપણા ટેક્સ્ટબુકની અંદર એક ચિત્ર આપેલું છે મિત્રો, આ ચિત્ર આપ્યા છે, બે ચિત્રો છે, એક નિસરણીનું ચિત્ર છે અને એક વૃક્ષનું ચિત્ર છે, બરોબર છે। તો આ બે ચિત્ર આપ્યા છે, તો ઉદ્વિકાસ દર્શાવતી સાચી સમજાવતી આકૃતિ કઈ છે, બરાબર છે? તો આ એવું દર્શાવે છે કે ઉદ્વિકાસ છે આ સ્થળ કક્ષાના સજીવોથી માંડી અને ક્રમશઃ ઉચ્ચ કક્ષાના આ માનવ સુધીના સજીવો છે ઉત્પન્ન થયા અને એક જ દિશામાં નિસરણની જેમ ઉદ્વિકાસ થયો, એવું દર્શાવે છે આ ચિત્ર। અને બીજું ચિત્ર છે વૃક્ષનું ચિત્ર છે, એમાં જુદી જુદી શાખાઓ ડાળીઓ આપી છે, બરાબર છે? આને વંશવૃક્ષ કહેવામાં આવે છે અને અલગ અલગ ડાળીઓના સ્વરૂપમાં આ રીતે ઉદ્વિકાસ છે એ થયેલો છે, બરાબર? તો હવે સાચી સમજ દર્શાવતી આકૃતિ કઈ છે મિત્રો? તો પ્રશ્ન અહીંયા એવો છે કે ઉદ્વિકાસ કેવી રીતે થાય, તેની સાચી સમજાવતી દર્શાવતી આકૃતિ કઈ છે અને શા માટે? તો ઉદ્વિકાસ મિત્રો એક જ દિશામાં નથી થયો, એટલે એનો મતલબ એવો કે ઉદ્વિકાસ છે એ નિસરણીની દિશામાં થયો નથી, એટલે કે આ જાતિઓનું જે વિવિધ શાખીય વૃક્ષ છે એ રીતે થયેલો છે। તો આપણો જવાબ અહીંયા એવો આવે છે કે આકૃતિ બી એ સાચો જવાબ છે, એટલે કે જાતિઓનું વિવિધ શાખી વંશવૃક્ષ, કારણ કે ઉદ્વિકાસ નિસરણીના ક્રમિક પગથિયા રૂપે એક જ દિશામાં થયો નથી, પરંતુ વૃક્ષની શાખાઓ રૂપે જુદી જુદી દિશામાં થયો છે। ઘણા વર્ષો પૂર્વે એક જ સામાન્ય પૂર્વજ ચિમ્પાન્જી અને મનુષ્ય બંને જાતિઓનો વિકાસ અલગ અલગ રીતે બે જુદી જુદી શાખાઓમાં થયો, બરાબર? એટલે કે ચિમ્પાન્જી અને મનુષ્ય, બરાબર? તો ચિમ્પાન્જી અને મનુષ્ય છે, ચિમ્પાન્જી છે વાનર છે, બરાબર? તો એનો ઉદ્વિકાસ જુદી જુદી રીતે થયો છે, કારણ કે જો ચિમ્પાન્જીમાંથી જ મનુષ્ય ઉત્પન્ન થયા હોય તો ચિમ્પાન્જીનું અસ્તિત્વ ન હોવું જોઈએ, પરંતુ એવું નથી। હાલમાં ચિમ્પાન્જી પણ અસ્તિત્વ ધરાવે છે અને માનવ પણ અસ્તિત્વ ધરાવે છે, વાંદરા પણ અસ્તિત્વ ધરાવે છે, બરાબર? એટલે કે સજીવોનું જુદી જુદી દિશામાં ઉદ્વિકાસ થાય છે, બરાબર? ખ્યાલ આવ્યો મિત્રો? હા, પછી આગળ વધીએ પ્રશ્નમાં, જાતિઓના વંશવૃક્ષની કડીઓ શોધવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડે। આ ક્રિયાના પ્રત્યેક સ્તર પર અનેક શાખાઓ સંભવિત છે મિત્રો। પછીનો પોઈન્ટ છે
ઉદ્વિકાસમાં એક જ જાતિ લુપ્ત થઈ ગયા પછી બીજી કોઈ નવી જાતિની ઉત્પત્તિ થાય તેવું નથી. સાંભળજો મિત્રો બરાબર, કે એક જાતિ નાશ પામે, લુપ્ત થઈ જાય, પછી જ એમાંથી બીજી જાતિ ઉત્પન્ન થાય એવું બની શકે નહીં. બરોબર છે? એ જાતિનું અસ્તિત્વ હોય તો પણ અમુક સજીવોમાં ફેરફાર થઈ ઉદ્વિકાસ થઈ નવી જાતિ બની શકે. એટલે નવી જાતિ બનવા માટે પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિ લુપ્ત થવી જરૂરી નથી. હા, એટલે વાક્ય અહીં ફરીથી લખ્યું છે મિત્રો, નવી જાતિના ઉદ્વિકાસ માટે અગાઉની જાતિનું દૂર થવું જરૂરી નથી. આ બધું પર્યાવરણ પર નિર્ભર છે. એટલે કે કોઈ જાતિ છે દૂર થાય તો જ નવી જાતિ એમાંથી ઉત્પન્ન થાય એવું જરૂરી નથી. કોઈ પૃથ્વીના અલગ અલગ વસવાટની અંદર પર્યાવરણમાં પરિવર્તન આવે તો એ સ્થાને વસનારા સજીવો ઉદ્વિકાસથી નવી જાતિ બનાવી શકે છે. જ્યારે અમુક જે ભૌગોલિક સ્થળો હોય છે એવા કે જ્યાં પૂર્વ અસ્તિત્વ ધરાવતી એવા જ જાતિઓ પણ અસ્તિત્વ ધરાવતી હોય છે. એ જરૂરી નથી કે ઉદ્વિકાસ પામેલી નવી જાતિ તેની પૂર્વજ જાતિથી શ્રેષ્ઠ જ હોય. બરાબર છે? ઉદ્વિકાસથી નવી જાતિ ઉત્પન્ન થાય, બરાબર, તો એ શ્રેષ્ઠ જ ઉત્પન્ન થાય એવું જરૂરી નથી. કેટલાક સંજોગો વસાત, બરાબર છે, નવી જાતિ ઉત્પન્ન થાય. આપણે ઉદાહરણ જોઈ ગયા મિત્રો, યાદ કરો કે ભાઈ ખોરાકના અભાવમાં જે ઝાડીઓની અંદર ભમરાની વસ્તી હતી એ ઝાડીઓ નાશ પામતા ખોરાક ઓછો પ્રાપ્ત થયો એટલે ભમરાઓ છે નાના કદના બન્યા, ઉદ્વિકાસ થયો અને ભમરાનું કદ નાનું થઈ ગયું. બરાબર છે? તો હકીકતે જોવા જઈએ તો એમાં જીવભારમાં ઘટાડો થયો છે. તો પેલા ભમરા કરતા એ નાના કદના ભમરા ઉત્પન્ન થયા છે. એના કરતા ઉચ્ચ કક્ષાની જાતિ ઉત્પન્ન થઈ એવું ન કહેવાય. સમજાઈ ગયું? તો ઉદ્વિકાસ પામેલી નવી જાતિ એ પૂર્વ જાતિથી શ્રેષ્ઠ જ હોય છે એવું જરૂરી નથી. પ્રાકૃતિક પસંદગી અને આનુવંશિક ફેરફારની સંયુક્ત અસરથી એવી વસ્તીનું નિર્માણ થાય છે જેના સભ્યો મૂળ જાતિ સાથે પ્રજનન કરવા અસમર્થ નીવડે છે. મિત્રો, પ્રાકૃતિક પસંદગી પામે છે એનું ઉદાહરણ આપણે ભણી ગયા છીએ. લાલ રંગના ભમરાની વસ્તીમાં ઉદ્વિકાસથી રંગ પરિવર્તનના જનીનો છે, બરાબર, એ ફેરફાર થયા, રંગ પરિવર્તન થયું અને વાદળી રંગના ભમરા છે એ બને છે. બરાબર, તો વાદળી રંગના ભમરા છે એ નવી એક વસ્તીનું નિર્માણ કરે છે. બરાબર, અને કાળક્રમે સમય જતા એ ભમરાઓ એની મૂળ જાતિ સાથે પ્રજનન કરવા અસમર્થ નીવડે ત્યારે લાલ રંગના ભમરાની જાતિ છે એ અદ્રશ્ય થઈ જાય અને બધા વાદળી રંગના ભમરાનું અસ્તિત્વ છે એ આવી જાય છે. બરાબર, તો એવી રીતે પ્રાકૃતિક પસંદગી પામેલા આ કોઈ અનુકૂલન નથી, આ તો એક આકસ્મિક બનાવ હતો વાદળી રંગના ભમરા વાળો. બરાબર, પરંતુ કોઈ લીલા રંગના ભમરાની આપણે ઉદાહરણની ચર્ચા કરી ગયા હતા, એ વધુ બેટર રહેશે કે લાલ રંગના ભમરામાં, બરાબર છે, જે કાગડા દ્વારા વધુ ખવાતા લીલા રંગના પર્ણોમાં દેખાઈ જતા, પરંતુ રંગ પરિવર્તન થયું, લીલા રંગના ભમરા બને છે. તો લીલા રંગના ભમરા છે પ્રાકૃતિક પસંદગી પામે છે. બરાબર, કારણ કે લીલા રંગના પર્ણમાં લીલા રંગના ભમરા સ્પષ્ટ રીતે ન દેખાય એટલે કાગડાઓ દ્વારા ન ખવાય, એ બચી જાય એટલે એ પ્રાકૃતિક પસંદગી પામે. બરાબર, અને ક્રમશઃ એની સંખ્યા છે એ વધતી જાય. બરાબર, તો એની વસ્તીનું નિર્માણ થાય જે મૂળ ભમરા કરતા અલગ પડી જાય અને પ્રજનનની દ્રષ્ટિએ અસમર્થ નીવડે અને એની આખી નવી જાતિ છે એ નિર્માણ કરે. આમ આ પૃથક્કરણ જાતિ નિર્માણ તરફ દોરી જાય છે અને સમય જતા એવું આવે કે ભાઈ લીલા રંગના ભમરાની આખી નવી જાતિ બની જાય. બરાબર છે? 4 પછી મિત્રો નવા પ્રશ્નની ચર્ચા કરીએ. જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત સમજાવવો. તો જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત શું કહે છે? ઉદ્વિકાસ વિવિધતાઓ સર્જે છે. સજીવોમાં ઉદ્વિકાસ થાય એટલે લક્ષણો બદલાય. લક્ષણોમાં ચેન્જ આવે, પરિવર્તન આવે એટલે સજીવોના સ્વરૂપમાં, આકારમાં, રૂપ, રંગ, દેખાવ એ બધું બદલાય. એટલે આપણે એમ કહીએ કે એમાં વિવિધતા સર્જાણી. બરાબર છે? અને ઉદ્વિકાસને કારણે પ્રાકૃતિક પસંદગી ચેન્જ થાય.
અને આકાર સ્વરૂપ બધામાં પરિવર્તન આવે. જૈવ ઉદ્વિકાસમાં સમયની સાથે સાથે શારીરિક બંધારણમાં વધુને વધુ જટિલતા એ પ્રગતિની પ્રવૃત્તિ જોવા મળે છે. એટલે કે ઉદ્વિકાસ થાય, વર્ષો પહેલા જ્યારે કહેવાય કે ભાઈ સજીવો ઉત્પન્ન થયા ત્યારે સરળ દેહ રચનાવાળા હતા અને ક્રમશઃ જટિલ દેહ રચનાવાળા બંધારણ ધરાવતા શરીર ઉત્પન્ન થતા ગયા. બરાબર છે. તો એમાં જટિલતા અને પ્રગતિની પ્રવૃત્તિ જોવા મળી કહેવાય. પરંતુ એનો અર્થ એવો નથી કે આદિ શરીર રચના કાર્યક્ષમ ન હતી. બરાબર. તો એનો મિનિંગ એવું ન થાય કે ભાઈ વર્ષો પહેલા જે સજીવો સરળ દેહ રચના ધરાવતા હતા, બરાબર, એની શરીર રચના કાર્યક્ષમ નહોતી એવું નહીં. બરાબર. ત્યારે શરીર રચના સરળ હતી અને દેહધર્મી કાર્યો પણ સરળ હતા. જેમ જેમ શરીર જટિલ બનતા ગયા એમ શરીરની દેહધર્મી ક્રિયાઓ પણ જટિલ બનતી ગઈ. બરાબર. અચ્છા, ખૂબ જ આદિ અને સરળ શરીર બંધારણ અત્યારે પણ જીવિત અસ્તિત્વ ધરાવે છે. કેટલાય સજીવો સરળ દેહ રચના વાળા છે, બરાબર, તો અત્યારે જોવા મળે જ છે. ચાલો, પ્રાણીઓમાં ઉદ્વિકાસ થયો, અમીબા, બરાબર, પેરામિશમ જેવા પ્રજીવો છે, પછી સછિદ્રણ, કોષ્ઠાંતરીન, પછી ક્રમશઃ આજે સસ્તન પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા. બરાબર. તો જે નાના કદના શરીર રચના ધરાવતા બધા સમુદાયના પ્રાણીઓ અત્યારે જોવા મળે જ છે. સમજાઈ ગયું? એ બધા નાશ પામ્યા પછી કાંઈ માનવો ઉત્પન્ન થયા એવું નથી. એટલે સરળ દેહ રચના ધરાવતા સજીવો પણ અત્યારમાં અસ્તિત્વ ધરાવે તો છે જ. ઉદાહરણ તરીકે સરળતમ રચના ધરાવતા જીવાણુ એટલે કે બેક્ટેરિયાનો એક સમૂહ ગરમ પાણીના જરામાં, ઊંડા સમુદ્રના ગરમ સ્ત્રોત અને એન્ટાર્કટિકાના બરફ જેવા પ્રતિકૂળ પર્યાવરણમાં મળી આવે છે. હવે બેક્ટેરિયા જેવા આદિ જીવ છે જે સૌ પ્રથમ ઉત્પન્ન થયા એવું ગણવામાં આવે છે બેક્ટેરિયા. તો હાલમાં બેક્ટેરિયા તો જીવે જ છે. સમજાય છે? એટલે એવું નથી કે ભાઈ જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા એમાં ફેરફાર થતો ગયો, જટિલ બનતા ગયા. બરાબર. એટલે ઉદ્વિકાસ છે એ એક વૃક્ષની શાખાની માફક છે, પણ મિશ્રણની જેમ એક દિશીય નથી. મનુષ્ય જૈવ ઉદ્વિકાસના શિખર પર નથી, બરાબર, પરંતુ જૈવ ઉદ્વિકાસ શૃંખલામાં ઉત્પન્ન થયેલી એક જાતિ છે. શિખર ક્યારે બને? કે ચાલો ભાઈ સરળ તરફથી જટિલતા તરફ જઈએ તો માનવ શિખર ઉપર આવી ગયો, એનાથી હવે ઉચ્ચ કોઈ નથી ને એનાથી નીચે કોઈ નથી. બરાબર. એવું નથી, પરંતુ માનવ ઉદ્વિકાસની એક શાખા ઉત્પન્ન થયેલી છે અને એની એક જાતિ છે. બરાબર. તો આ સાબિત કરે છે કે માનવ જો શિખર ઉપર નથી, ટોચ ઉપર નથી, એટલે નિસરણી છે એને ટોચ આવે. બરાબર. તો ઉદ્વિકાસ નિસરણની માફક નથી થયો, પરંતુ એક વૃક્ષની શાખાની માફક થયો છે. બરાબર મિત્રો. ચાલો હવે માનવ ઉદ્વિકાસના ટોપિક ઉપર જઈએ આપણે. તો પહેલો એમાં પ્રશ્ન છે, મનુષ્યનો ઉદ્વિકાસ સમજાવો, અથવા માનવ ઉદ્વિકાસના અભ્યાસ દ્વારા કઈ માહિતી પ્રાપ્ત થઈ શકે. બરાબર. તો માનવ વિશેને આપણે ચર્ચા કરવાની છે. તો જાણીએ છીએ મિત્રો, આ ગ્રહ એટલે કે આપણે જે ગ્રહ પર જીવીએ છીએ એ ગ્રહ છે પૃથ્વી પર. મનુષ્યમાં સ્વરૂપ, રંગ, આકારમાં વધારેમાં વધારે વિવિધતા જોવા મળે છે. મિત્રો, પૃથ્વી પર અસંખ્ય દેશો છે, કેટલાય દેશો છે. બધા દેશોની વસ્તી તમે માનવને જુઓ તો બધા માનવોમાં રૂપ, રંગ, દેખાવ, કદ, સ્વરૂપ બધાની બાબતમાં શું હોય છે? અલગ અલગ હોય છે. બરાબર. લાંબા સમય સુધી મનુષ્યમાં આ સ્વરૂપોની મનુષ્યની પ્રજાતિઓ તરીકે ગણવામાં આવતી. તો પેલા એવું માનવામાં આવતું કે દુનિયાની અંદર છે આ બધા જે દેશમાં અલગ અલગ જે મનુષ્યની જાતિઓ છે, બરાબર, માનવ જે રહે છે, આ સ્વરૂપોને મનુષ્યની પ્રજાતિ તરીકે ગણવામાં આવતી. એટલે કે આ બધી અલગ અલગ મનુષ્યની પ્રજાતિઓ છે, અલગ અલગ દેશોમાં વસવાટ કરે છે. આ માન્યતાનો આધાર મુખ્યત્વે ચામડીનો રંગ પીળો, કાળો, સફેદ, બદામી વગેરે હતો. બરાબર. તો અલગ અલગ દેશોની અંદર જે અલગ અલગ લોકો વસતા માનવો, તો ચામડીના રંગ બધાના અલગ અલગ હતા. પીળા રંગની ચામડી, કાળી ચામડી, સફેદ કે બદામી ચામડી. બરાબર. છેલ્લા કેટલાક વર્ષોમાં એ બાબત સ્પષ્ટ થઈ ગઈ કે રંગ આધારિત આવી પ્રજાતિઓ માટે કોઈ જૈવ આધાર નથી. એવું કહેવા માંગે છે છેલ્લા કેટલાક વર્ષોથી બધા સંશોધનો થયા, વિજ્ઞાન આટલું આગળ વધી ગયું, માનવના સંશોધનો થયા, બરાબર,
એટલે એવું સાબિત થઈ ગયું કે રંગ આધારિત આવી કોઈ પ્રજાતિ માટે આધાર નથી, એટલે કે આ બધી અલગ અલગ માનવની પ્રજાતિ નથી, બરાબર. બધા જ મનુષ્ય પૃથ્વી પર જે વસવાટ કરે છે અલગ અલગ દેશોમાં, એ બધા મનુષ્યો એક જ પ્રજાતિ અને જાતિના સભ્યો છે. સમજાય છે? અને માનવ જાતિ, માનવનું વૈજ્ઞાનિક નામ મિત્રો આપણે જાણીએ છીએ હોમો સેપિયન્સ, બરાબર. તો આ હોમો છે માનવની પ્રજાતિનું નામ છે, અને સેપિયન્સ છે એ માનવની જાતિનું નામ છે. આ વૈજ્ઞાનિક નામ કહેવાય, બરાબર. કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ છે એમાં બે નામ આવે, બરાબર છે. આ પહેલું નામ અને બીજું નામ. પહેલું નામ છે વૈજ્ઞાનિક નામમાં પહેલું નામ પ્રજાતિનું હોય અને બીજું નામ છે જાતિનું હોય છે. તો માનવની પ્રજાતિ છે હોમો અને માનવની જાતિ છે સેપિયન્સ. બે નામ ભેગું કરો એટલે થાય હોમો સેપિયન્સ. એટલે આ નામ છે એ માનવનું વૈજ્ઞાનિક નામ થઈ ગયું, બરાબર. તો હોમો સેપિયન્સના સૌ પ્રથમ સભ્યો આફ્રિકામાં શોધાયા, કારણ કે માનવ ઉદ્વિકાસ થયો એ એમ કહેવાય છે આફ્રિકન કન્ટ્રીઝમાં, આફ્રિકામાં થયો છે, બરાબર. આપણી જનીનિક છાપ એટલે કે પગલાને આફ્રિકન મૂળમાંથી શોધી કઢાયા છે. એટલે કે માનવના પગલાની છાપના જે અશ્મિઓ છે એ ક્યાંથી પ્રાપ્ત થાય છે મિત્રો? મૂળ આફ્રિકામાંથી પ્રાપ્ત થયા. એટલે એવું કહેવાય છે કે માનવનો ઉદ્વિકાસ છે એ ક્યાં થયો છે? આફ્રિકામાં થયો. અને આફ્રિકામાં એ માનવ ઉત્પન્ન થયા અને પૂર્વજો માનવના ત્યાં રહેતા, અને ત્યાંથી પછી આખા વિશ્વની અંદર જુદા જુદા દેશોની અંદર છે માનવ છે એ ધીમે ધીમે પ્રસરણ પામ્યો અને આખા વિશ્વની અંદર એને પોતાનું વર્ચસ્વ જમાવ્યું. સેંકડો ને હજારો વર્ષો અગાઉ માનવીના કેટલાક પૂર્વજો આફ્રિકામાં જ રહ્યા, બરાબર છે. માનવનો ઉદ્વિકાસ આફ્રિકામાં થયો એટલે ત્યાં આફ્રિકાની અંદર કેટલાક માનવો છે, બરાબર, એ ત્યાં જ રહ્યા. અને કેટલાક આફ્રિકા છોડી અને ધીમે ધીમે પશ્ચિમ એશિયા, પછી મધ્ય એશિયા, દક્ષિણ એશિયા, યુરેશિયામાં સ્થળાંતર કર્યું. એટલે આફ્રિકામાંથી આ બધા અલગ અલગ સ્થળોએ માનવે સ્થળાંતર કર્યું. કેટલાક ઇન્ડોનેશિયાના ટાપુ અને ફિલિપાઇન્સથી ઓસ્ટ્રેલિયા સુધીની મુસાફરી કરી અને તેઓ બેરિંગ લેન્ડ પુલને પસાર કરી અને અમેરિકા પહોંચ્યા. એટલે એવું કહેવા માંગે છે કે આફ્રિકાની અંદર ઉદ્ભવ થયો આધુનિક માનવનો, બરાબર છે. એટલે કેટલાક પૂર્વજો ત્યાં રહ્યા અને બાકીના છે એ પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા, દક્ષિણ એશિયા, બરાબર, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ થઈને ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સુધી પહોંચ્યા અને સ્થળાંતરણ પામ્યા, બરાબર. આમ પૃથ્વી પર માનવ સમૂહોમાં સ્થળાંતર કરી અને ફેલાતા રહ્યા. એટલે ધીમે ધીમે ધીમે, બરાબર છે, બધા અલગ અલગ દેશોની અંદર માનવ સમૂહો સ્થળાંતર કરી અને ફેલાતા ગયા. કારણ કે તેઓ માત્ર યાત્રા કરવાના હેતુથી મુસાફરી કરતા ન હતા, બરાબર, કે માત્ર પગપાળા ચાલીને કે યાત્રા કરવાના હેતુથી મુસાફરી નહોતા કરતા, પણ તેઓને એક જ માર્ગની પસંદગી કરવાની ન હતી, બરાબર. એક જ માર્ગની એટલે એમણે આ જુદા જુદા દેશોની અંદર આખા વિશ્વમાં ફંટાઈને બધી જ સ્થાને માનવ વસ્તીની સ્થાપના કરવાની હતી, સમજો. એટલે ભિન્ન સમૂહોમાં આગળ પાછળ થતા કેટલીક વાર સમૂહો નાશ પણ પામ્યા હશે. તો આવા કેટલાય સમૂહો માનવના છે એ નાશ પણ પામ્યા હશે, બરાબર. કેટલીક વાર એકબીજાથી છૂટા પણ પડી ગયા હશે અને પાછા આવી એકબીજા સાથે ભળી ગયા. અને કેટલાક પૂર્વજો આફ્રિકાની બહાર અને અંદર પણ સ્થળાંતર કરતા રહ્યા. તો આવી પ્રક્રિયાઓ મિત્રો વર્ષો સુધી ચાલી રહી, બરાબર. સ્થળાંતર થતું રહ્યું, જુદા જુદા દેશોમાં માનવ સમાજનું વિતરણ થતું ગયું. કેટલાય સમૂહો નાશ પામ્યા હશે, પાછા છૂટા પડીને ભેગા થઈ ગયા હશે, બરાબર. આમ અન્ય જીવંત સજીવોની જાતિઓની જેમ મનુષ્યની ઉત્પત્તિ જૈવ ઉદ્વિકાસની આકસ્મિક ઘટના છે. કેવી ઘટના ગણવામાં આવે છે? આકસ્મિક. કારણ કે ઉદ્વિકાસ છે, ક્યારે થશે, કેટલો થશે, કેવી રીતે થશે, એના વિશે કોઈ સચોટ માહિતી આપી શકાતી નથી. એટલે આ એક આકસ્મિક ઘટના છે, બરાબર. જનીનમાં પરિવર્તન થાય તો નવી જાતિ ઉત્પન્ન થાય, નવી જાતિ ઉત્પન્ન થાય પરિણામે ઉદ્વિકાસની ક્રિયા શક્ય બને છે, બરોબર. પણ કેટલી માત્રામાં ઉદ્વિકાસ થાય, ક્યારે થશે, કેટલા વર્ષે થશે, કેવા પ્રકારનો ઉદ્વિકાસ થશે, બરોબર, એ કોઈ કહી શકાય એમ નથી. એટલે એટલા માટે ઉદ્વિકાસની ઘટનાને કેવી ગણવામાં આવે છે મિત્રો? આકસ્મિક ઘટના કહેવામાં આવે છે.
તો મિત્રો હવે ઇન્ટેક્સના કેટલાક 2-3 નાના નાના પ્રશ્નો છે એ પણ સાથે આપણે જોઈ લઈએ. તો પ્રશ્ન છે, આકાર, કદ, રૂપ, રંગમાં ભિન્ન દેખાતા માનવો એક જ જાતિના સભ્ય છે, તેનું કારણ શું છે? તો સીધી વાત છે, આપણે હમણાં જ ભણી ગયા કે આખા વિશ્વની અંદર કેટલાય જુદા જુદા કાળા, ધોળા, બરાબર, બદામી રંગના ગોરા લોકો વસવાટ કરે છે, બરાબર. તો એ બધા શું એક જ જાતિના સભ્યો છે, બરાબર? તેનું કારણ શું છે? બધા માનવો પર્યાવરણીય પરિબળો અને પ્રજનન દરમિયાન જનીનોના નવા સંયોજનને કારણે કદ, રૂપ, રંગમાં એકબીજાથી ભિન્ન દેખાય છે. અમેરિકન પ્રજા જુઓ, ઓસ્ટ્રેલિયાની પ્રજા જુઓ, બરાબર છે, પછી આફ્રિકન કન્ટ્રી જુઓ, ભારતીય પ્રજા જુઓ, ચાઇના, જાપાન, તિબેટની પ્રજા જુઓ, દરેકમાં દેખાવ, સ્વરૂપ, રૂપ, રંગ, આકારમાં કેવો છે મિત્રો? તફાવત છે. તો તફાવત છે એટલે એનો મતલબ એવો નથી કે અલગ અલગ જાતિના છે, અલગ અલગ પ્રજાતિના છે, પણ તફાવત એટલા માટે છે કે એના જનીન બંધારણમાં થોડું પરિવર્તન આવે છે. જનીન બંધારણમાં થોડોક તફાવત છે એટલે માનવ એક માનવથી અલગ પડે છે. બાકી વાસ્તવિક બધા માનવો એક જાતિના જ છે, અલગ જાતિના નથી. કારણ કે બધા જ માનવો છે, બરાબર, એ હોમો સેપિયન્સ માનવ જાતિના સભ્યો છે. માનવનું વૈજ્ઞાનિક નામ શું છે ભાઈ? હોમો સેપિયન્સ. તો હોમો એટલે પ્રજાતિ અને સેપિયન્સ એટલે જાતિ. તો આખા વિશ્વના માનવનું વૈજ્ઞાનિક નામ એક જ છે, હોમો સેપિયન્સ. તો બધા જ એક જ પ્રજાતિમાં અને એક જ જાતિના સભ્યો છે, પણ અલગ અલગ જાતિના નથી. અને આફ્રિકામાં સામાન્ય પૂર્વજમાંથી ઉદ્ભવ પામ્યા છે. બધાનું ઉત્પત્તિ સ્થાન છે સમાન. આફ્રિકન જે પૂર્વજ છે એમાંથી જ ઉદ્ભવ થયેલા છે. તેઓ પરસ્પર આંતર પ્રજનન દ્વારા પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. એટલે કે માનવ છે, એક જ માનવ જાત એ માનવ જાત સાથે પ્રજનન કરી શકે છે, એટલે આંતર પ્રજનન કરી શકે અને પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. આ બાબત એક જ જાતિના સભ્ય માટે સૌથી અગત્યનો માપદંડ છે. કારણ કે વિશ્વની કોઈ પણ જાતિના સભ્યો હોય, કોઈ પણ સભ્યો છે એક જ જાતિના છે, એને માટેનો આદર્શ માપદંડ કયો? કે તેઓ આંતર પ્રજનન કરી શકે અને પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરી શકે. આ સૌથી અગત્યની બાબત છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ઉદ્વિકાસના આધારે શું તમે જણાવી શકો છો કે જીવાણુ એટલે કે બેક્ટેરિયા, કરોળિયા, માછલી અને ચિમ્પાન્જીમાં કોનું શારીરિક બંધારણ ઉત્તમ છે? તમારા ઉત્તરની સમજૂતી આપો. એક સામાન્ય એક લોજિકલી સવાલ છે, સમજો. કેટલા સજીવોનું એ ઉદાહરણ છે? એક જીવાણુ એટલે બેક્ટેરિયા, બરાબર, પછી કરોળિયા, માછલી અને ચિમ્પાન્જી, બરાબર. આમાંથી કોનું શરીર બંધારણ ઉત્તમ ગણાય? તો કે ઉદ્વિકાસના આધારે ચિમ્પાન્જીનું શારીરિક બંધારણ ઉત્તમ છે, કારણ કે અન્ય 3 સજીવોની સાપેક્ષમાં, અન્ય 3 એટલે જીવાણુ એટલે કે બેક્ટેરિયા, કરોળિયા અને માછલીની સાપેક્ષે ચિમ્પાન્જીની શરીર રચના વધારે વિકસિત અને જટિલ કક્ષાની છે. તો વધારે વિકસિત ને જટિલ શરીર રચના હોય એ પોતાના પર્યાવરણ સાથે વધુ અનુકૂલન સાધી શકે, બરાબર છે. એટલે એવા સજીવો પર્યાવરણમાં જીવવા માટે વધુ યોગ્ય કાર્યક્ષમ હોય છે. માટે ચિમ્પાન્જી છે એ વધારે યોગ્ય સજીવ ગણાય છે. ઓકે મિત્રો, તો આ લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ. નવા લેક્ચર સાથે મળીશું. નમસ્કાર. ઓમ શાંતિ.